હેલો મિત્રો, ગુજ્જુ ટ્રેડર યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખાસ તો આપણે આપણા ગુજરાતી ભાઈઓ ટ્રેડિંગમાં સારું એવું નોલેજ મેળવી શકે તે હેતુથી આપણે આ યુટ્યુબ ચેનલને ચાલુ કરી છે. ગઈકાલે આપણે તેનો પહેલો વિડીયો બનાવ્યો હતો નિફ્ટી પ્રેડિક્શનનો, કે આવતીકાલે નિફ્ટીમાં આપને કેવી મૂવમેન્ટ મળી શકે. તો કેવો રહ્યો મિત્રો તમારો આજનો દિવસ? નિફ્ટીમાં જેમ આપણે વાત થઈ હતી કે જો માર્કેટ ઉપરની સાઈડ હશે તો મેં મારો પર્સનલ વ્યૂ કીધો હતો કે મને ઉપરની સાઈડમાં સહેજે પણ રસ રહેશે નહીં. શા માટે? જે તમે જોઈ શકો છો, આપણું ગઈકાલનું જે પેઇન્ટિંગ છે એ એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. માર્કેટ ફ્લેટ ઓપન થયું અને પછી આ જે તમે જોઈ રહ્યા છો આ બધી કેન્ડલ, વેટ તમને બતાવું છું. આ જે કેન્ડલો છે આ 15 મિનિટની કેન્ડલો છે. અને ખાસ વાત તો એ છે કે આ બધી કેન્ડલોમાં આપણું જે લેવલ હતું 26,095, એને માર્કેટે 2 વાગ્યા સુધી બ્રેક નથી કર્યું અને લાસ્ટમાં એક નાનો એવો આપણે બ્રેકઆઉટ મળ્યો છે, જે બ્રેકઆઉટ કહી શકાય નહીં, કેમ કે તેની અંદર પણ પ્રીમિયમ ડીકે આપણે જોવા મળ્યું. જે આ કેન્ડલ બની રહી હતી 5 મિનિટની, તમને 5 મિનિટના ચાર્ટમાં બતાવું. જ્યારે આ બુલિશ કેન્ડલ બની, જે આપણી ચેનલ હતી, ચેનલને ટચ કરી ત્યારે એ બુલિશ કેન્ડલ જ્યારે ક્લોઝ થઈ ત્યારે પ્રીમિયમના ચાર્ટની અંદર તેની અંદર 50% કેન્ડલ જ હતી. એનો મતલબ કે પ્રીમિયમ ડલ થઈ ગયા હતા ત્યારે. એટલે ત્યારબાદ જે કેન્ડલે બ્રેકઆઉટ આપ્યો ચેનલને, ત્યાર પછી પ્રીમિયમમાં વધારો થયો. પણ મોસ્ટ ઓફ માર્કેટની અંદર ટ્રેપિંગ સિવાય કશું હતું નહીં. અને આ જે મુવમેન્ટ છે તે 20-25% લોકો લેવાની જગ્યાએ લોસમાં હશે. જો તમે પણ લોસ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, અને કર્યો છે તો શું કામ કર્યો છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે ટ્રેડ કોઈ પણ લો છો તો તેની પાછળનું તમારું કાંઈક લોજિક હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે ઘરેથી નીકળ્યા છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હું ક્યાં જાઉં છું અને શું કામ જાઉં છું. એ જ રીતે ધારો કે તમે અહીંયાથી કોલની પોઝિશન બનાવી, તો તમે શા માટે બનાવી છે, અને અહીંયાથી કોલમાં તમે એન્ટ્રી લીધી તો તમારો એક્ઝિટ પોઈન્ટ કયો છે, આ તમને ખબર હોવી જોઈએ. જ્યારે આપણે 26,095નું લેવલ આપ્યું હતું, એના પછીનું બ્રેક લેવલ પછી બીજું લેવલ હતું 26,232. એક્ઝેક્ટ એ લેવલથી રિજેક્શન છે. આ કેન્ડલનો હાઈ જોઈ લો, 26,233નું ક્લોઝિંગ છે. 1-2 પોઈન્ટ બફર રહે, પણ એનાથી વધારે રહે નહીં. એટલે મિત્રો, લેવલ ઉપર કામ કરવું. લેવલ માર્કેટની અંદર વર્ક કરે છે. માર્કેટની અંદર તમારે ક્યાંય પણ તમે કોઈ કોલ બાય કરો કે પુટ બાય કરો, પણ એની પાછળ તમારું કાંઈક ને કાંઈક લોજિક હોવું જોઈએ. તો મોસ્ટ ઓફ 3 દિવસથી આપણી જે એક્સપાયરીવાળા ઇન્ડેક્સ છે એ બધા ટોટલી સાઇડવેઝ છે, અને આજનું ઇન્ડેક્સ પણ સાઇડવેઝ જ ગણી શકાય, અપટ્રેન્ડ ટુ સાઇડવેઝ. એટલે આવતીકાલે ફિન નિફ્ટીમાં આપણે સારો એવો મૂવ મળી શકે કે નહીં, સેન્સેક્સની અંદર સારો એવો મૂવ મળી શકે કે નહીં,
તો તેના વિશે થોડી ચર્ચા કરીએ, જેથી આપણે આવતીકાલે માર્કેટની અંદર ટ્રેડ કરવામાં સરળતા રહે. તો સેન્સેક્સનું આ મારું સરસ મજાનું પેન્ટ છે, જે તમને સમજાશે નહીં. શું કામ નહીં સમજાય? કેમ કે તમે ચાર્ટને સમય આપ્યો નથી. જ્યારે તમે ચાર્ટને સમય આપશો ત્યારે તમને આ પેન્ટ સમજાશે કે આ પેન્ટ શું કહેવા માંગે છે. સૌપ્રથમ તો આપણે 1 hour ટાઈમ ફ્રેમ ઉપર ચેક કરીએ માર્કેટને, તો માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. ક્યાં છે? અપ ટ્રેન્ડમાં. તમે જોઈ શકો છો કે માર્કેટ અપ જાય, ત્યાંથી ડાઉન આવે, પાછું અપ જાય, ત્યાંથી પાછું ડાઉન આવે અને પાછું અપ જાય છે. હવે આની અંદર કોઈ પણ જગ્યાએ એનો પાછળનો જે લો છે એ અહીંયાથી માર્કેટે લાસ્ટ સ્વિંગ બનાવ્યો, એ પછી પાછો નીચેનો સ્વિંગ બ્રેક કર્યો નથી. એના પછી પણ આ સ્વિંગ બ્રેક થયો નથી. એમ ઉપર સુધી તમે જોવો તો માર્કેટની પેટર્ન કઈ છે? તો કે હાયર હાઈ. હવે જ્યાં સુધી આ પેટર્ન બ્રેક ન થાય ત્યાં સુધી માર્કેટની અંદર ડાઉનફોલ પોસિબલ છે નહીં. આપણે ઓપ્શન ચેન પણ જોશું કે ઓપ્શન ચેનની અંદર કોલ રાઇટર ક્યાં છે અને પુટ રાઇટર ક્યાં છે. પણ એ પહેલાં થોડું એ સમજવાનો પ્રયત્ન કરીએ કે માર્કેટ હાલ કરી શું રહ્યું છે. તો આ ચાર્ટને આપણે થોડો મોટો કરીએ એટલે તમને સમજાશે કે માર્કેટ શું કહેવા માંગે છે. 1 કલાકની ટાઈમ ફ્રેમ છે. આ એક કેન્ડલ છે એ 1 કલાકની છે. હવે તમને દેખાશે કે આ માર્કેટ માત્ર ને માત્ર ચેનલની અંદર જ છે. જ્યાં સુધી આ ચેનલનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન નહીં થાય ત્યાં સુધી લોંગ મૂવમેન્ટ પોસિબલ નથી. એટલે પેશન્સથી કામ કરજો અને કેપિટલ બચાવીને કામ કરજો. માર્કેટની અંદર પ્રોફિટ કમાવવો જ મહત્વનું નથી. માર્કેટની અંદર કેપિટલ સેફ કરવું એ પણ એક જાતનું પ્રોફિટ જ છે. તો હવે આપણે જઈએ 15 મિનિટના ચાર્ટ ઉપર કે ઇન્ટ્રાડે આપણે માર્કેટમાં કામ કેવી રીતે કરી શકીએ. તો માર્કેટ ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરે છે અને એક્ઝેક્ટ આપણી જે ચેનલ છે એ ચેનલને ટચ કરી અને નીચે આવ્યું છે. તો જ્યાં સુધી આ ચેનલનો બ્રેકઆઉટ ન થાય ત્યાં સુધી માર્કેટની અંદર અપ ટ્રેન્ડ પોસિબલ નથી. એટલે મોસ્ટ ઓફ જોવા જઈએ આપણે તો માર્કેટ માટે આ લેવલ બ્રેક કરી રિટેસ્ટ કરે, જેમ કે તમને હું બતાવું. ધારો કે માર્કેટ આ એરિયામાં ક્યાંય ખુલે, અહીંથી કોઈ સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ થાય, રિટેસ્ટ થાય અને ત્યારબાદ જો આ લેવલ બ્રેક થાય તો આ લેવલ પછી માર્કેટમાં અપ મૂવમેન્ટ પોસિબલ છે. અને એ પણ તેનું પહેલું લેવલ આવશે 86,334. આ લેવલની આજુબાજુ, મતલબ કે જ્યાં અહીંયા બ્રેક કર્યું છે અને આ લેવલ, જે લેવલ છે એક ઝોન આપણે એને ગણીએ તો પણ ચાલે. આજની જેમ જો આ ઝોનની અંદર માર્કેટ 1 કલાક કે 45 મિનિટ સુધી ટાઈમ સ્પેન્ડ કરે, મતલબ કે એટલામાં ને એટલામાં
જો માર્કેટ રહે અને ટાઈમ સ્પેન્ડ કરે અને પછી જો 86,334 ને બ્રેક કરશે તો એક સારી એવી મૂવમેન્ટ 500 થી 600 પોઈન્ટની આપણે જોઈ શકશું, જે 86,900 સુધી પણ જઈ શકે. પણ આવી પોસિબિલિટી બહુ ઓછી છે. શું કામ? આપણે તેના માટે ઓપ્શન ચેન પર જાશું અને જોવાનો પ્રયત્ન કરશું કે માર્કેટની અંદર કોલ રાઇટર અને પુટ રાઇટરના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ક્યાં છે. સેન્સેક્સની એક્સપાયરી છે એટલે આપણે આવતીકાલે સેન્સેક્સની અંદર શું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરશું, જેથી કરીને આપણે સરળ રહે કે ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે છે તો આપણે બેસવું કે ન બેસવું. એટલે 85,700 અત્યારે માર્કેટ ક્લોઝ આપ્યું છે એની આજુબાજુ. તો આપણે જોશું કે સ્ટ્રોંગ પુટ રાઇટર ક્યાં છે. તો 85,000ના લેવલ ઉપર સ્ટ્રોંગ પુટ રાઇટિંગ છે. એનો મતલબ સ્ટ્રોંગ પુટ રાઇટિંગનો મતલબ કે માર્કેટ 85,000 થી નીચે તો નહીં જ જાય. તો આપણા ચાર્ટ ઉપર આપણે જોશું કે 85,000નું લેવલ ક્યાં છે. તો અહીંયા સુધી ક્યાંક માર્કેટ આવી શકે, આ લેવલ સુધી, જ્યાં આપણે એક બફર ઝોન મૂક્યું છે. સાથે સાથે સ્ટ્રોંગ પુટ રાઇટિંગ 85,000ના લેવલ સુધી છે, વચ્ચે છે 85,500. તો એ જગ્યા ઉપર પણ આપણું એક લેવલ છે 85,432, જે સ્ટ્રોંગ બાયરનો એરિયા છે. જ્યાં સુધી આ એરિયા નહીં તોડે ત્યાં સુધી માર્કેટની અંદર ડાઉનફોલ પોસિબલ નથી, જે આજનો બ્રેકઆઉટ એરિયા છે. એટલે મોસ્ટ ઓફ આપણે ઓપ્શન ચેન ઉપરથી પણ એટલો ખ્યાલ આવે કે સ્ટ્રોંગ બાઇંગ એરિયા ક્યાં છે અને સ્ટ્રોંગ સેલિંગ એરિયા ક્યાં છે. તો એ જ રીતનું આપણે ઉપરની સાઈડમાં, મતલબ કે સ્ટ્રોંગ કોલ રાઇટિંગ કઈ જગ્યાએ છે, તો એક તો 86,000ના લેવલ ઉપર છે. 86,000નું લેવલ આપણે માર્કેટની અંદર ચેક કરીએ તો આજનો હાઈ એના માટે આપણે જોઈ શકીએ કે આજના હાઈને બ્રેક કર્યા પછી પણ મેં તમને જે કન્ડિશન આપી છે કે જ્યારે એકવાર બ્રેક કરે, રિટેસ્ટ કરે અને પછી જો એની ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો જ આપણે સેફ સાઈડ એન્ટ્રી ઉપરની સાઈડમાં લઈ શકીએ. નહીતર સેફ સાઈડ એન્ટ્રી લઈ શકાતી નથી. એના પછીનું નેક્સ્ટ લેવલ તમને મળશે 86,500, જે અત્યારના ઓપ્શન ચેનના ડેટા જોવા જઈએ એ મુજબ 86,500નું લેવલ આપણા માટે 85,500. આટલામાં ક્યાંક આવે છે. પણ આ લેવલ બ્રેક થવાની પોસિબિલિટી બહુ ઓછી છે. હું મારો પર્સનલ વ્યૂ કહું તો મને 86,334નું લેવલ બ્રેક થવાની પણ સંભાવના ઓછી દેખાય છે. તો બને ત્યાં સુધી માર્કેટને
જ્યારે અપટ્રેન્ડમાં અને એ પણ ટોપ ઉપર હોય ત્યારે બાય કરવું એ થોડું અઘરું તો છે જ, પણ જો પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થતું હોય તો એક સ્કેલ્પ માટે આપણે એને ટ્રાય કરી શકીએ. નીચે માટે એટલું ખાસ યાદ રાખવું, જ્યાં સુધી આપણું 85-300નું લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી ડાઉન માટે વિચારવું પણ નહીં. શું કામ? કેમ કે જ્યારે પણ માર્કેટ અપટ્રેન્ડની અંદર હોય ત્યારે જે બ્રેકઆઉટ એરિયો છે કે જે એરિયાને માર્કેટે બ્રેકઆઉટ આપ્યો છે એ એરિયામાં જ્યારે પણ માર્કેટ આવશે તો ત્યાંથી એક વખત બાઇંગ આવશે અને આવશે જ. જો બાઇંગ નહીં આવે તો આગળના સ્વિંગ હાઈને તે બ્રેક કરશે નહીં, પણ એક વખત અહીંથી એ માર્કેટ અપસાઇડ જવાની પોસિબિલિટી છે. તો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ઘણો ઉપયોગી નીવડશે કાલ માટેના ટ્રેડિંગમાં. મિત્રો, જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.